વર્સિસ ચેન્નાઈની આઈપીએલની મેચ ચાલતી હતી. તે દરમિયાન ગુજરાતનો પ્રથમ દાવ પૂરો થઈ ગયો અને ત્યારબાદ ચેન્નાઈનો દાવ ચાલતો હતો. આશરે 19.3 ઓવર જેટલો મેચ પૂરી થઈ ગઈ હતી અને બીઆરએસ જ્યારે ચાલતું હતું ત્યારે આશરે લગભગ 23:25 વાગે એક ઈસમ ડી બ્લોકના નોર્થ ડી બ્લોક છે જે લોઅર બાઉન્ડ્રીના નોર્થ બ્લોક પાસે જે સાઇડ સ્ક્રીન હોય છે કે જ્યાંથી પ્લેયર્સ પ્લે કરતી વખતે સામે કોઈ ડિસ્ટર્બ ન થાય એ જે બ્લેકઆઉટ જે જગ્યા હોય છે ત્યાંથી ઉપરના ભાગેથી કૂદી અને ગ્રાઉન્ડમાં અંદર પ્રવેશ કરી અને મહેન્દ્રસિંહ ધોની જ્યાં પીચ ઉપર હતા ત્યાં સુધી પહોંચેલ અને તાત્કાલિક એને અમારા જે કઈ બંદોબસ્તમાં રાખેલા જે પોલીસ કર્મચારીઓ છે તેને પાછળ દોડી અને તેને પકડી અને ગ્રાઉન્ડની બહાર સુધી લઈ આવે. હાલમાં આરોપી વિરુદ્ધ ચામખેડા પોલીસ સ્ટેશનમાં ટ્રેસપાસનો ગુનો ગેરકાયદેસર અનધિકૃત રીતે અને ચાલુ મેચ દરમિયાન ડિસ્ટર્બ કરવાના ઈરાદે કોઈના કોઈ કારણેસર પોતે એવું કહે છે કે હું મહેન્દ્રસિંહ ધોનીનો ફ્રેન્ડ હતો અને પ્રથમ વખત મેચ જોવા આવતો હતો એટલે આકર્ષાઈ અને હું કૂદી અને ત્યાં ગયો છે એવું પ્રાથમિક પૂછપરછ દરમિયાન અમને જણાવ્યું છે. તેનું નામ છે જય ભરતભાઈ જાની છે જે બીએ થર્ડ યરમાં અભ્યાસ કરે છે અત્યારે ભાવનગરનો છે અને મૂળ વતન એનું રબારિકા તાલુકો શિહોર જિલ્લો ભાવનગરનો છે. સ્ટુડન્ટ છે અને પોતે પોતાના ભાઈ પાર્થ સાથે કે જે બીએસસી નો સ્ટુડન્ટ છે તેની સાથે મેચ જોવા માટે આવેલા. પોતે ઓનલાઈન ટિકિટ પરચેસ કરેલી પોતાના ભાઈ અને બંને પ્રથમ 1000 રૂપિયાની ટિકિટ ઓનલાઈન બુક કરવાની કોશિશ કરેલી જેમાં એક જ ટિકિટ બુક થઈ. ત્યારબાદ પોતે પોતાની માટે 2000 રૂપિયાની અલગથી ટિકિટ બુક કરાવી. એની હવે જે પ્રાથમિક પૂછપરછ કરી છે અને એની સાથે સાથે એના ભાઈની પણ પૂછપરછ કરી છે જેમાં એને જણાવ્યું છે કે એનો કોઈ જ ઈરાદો નહોતો પણ મેચ જ્યારે દુબે અને રવિન્દ્ર જાડેજા બંને મેચ રમતા હતા તે દરમિયાન પોતાના બ્લોકની અંદરથી એની પોતાની ટિકિટ ત્યાંથી બ્લોકની અંદરથી પાણી પીવા માટે બહાર નીકળે અને ફ્રેશ થઈને જ્યારે પરત જતો હતો ત્યારે એ બાજુના પોર્શનની અંદર ડી બ્લોકની અંદર લોકોની સંખ્યા જાજી હતી જેથી ડી બ્લોકની અંદર પ્રવેશ કરી અને પ્રથમ એને સિક્યુરિટી વાળા રોકે છે. ત્યારબાદ બાજુની સીડીમાંથી બધા નીચે જતા હોય જે રીતે સાથે નીચે ગયેલો ત્યારબાદ જ્યારે ડીઆરએસ ચાલતો હતો ત્યારે બ્લોકના સીડીના વચ્ચેના ભાગે જાળી પાસે ઉભો હતો અને મેચ જ્યારે ડીઆરએસ માટે સ્ટેડી થાય છે બંધ થાય છે એ દરમિયાન એને એમ થાય છે કે હું જઈને એની જે એના શબ્દ જેમાં એમ હતું કે એને જઈને ખુદને એવું કીધું કે મને એમ થયું હું જઈને મળી આવું એટલે જસ્ટ જનરલ કેમ બાળક કેમ ટોક કરતો હોય જઈને હું મળી આવું એ ટાઈપના એને વર્ડ્સ અમારી પાસે યુઝ કર્યા હતા કે હું જઈને મળી આવું એટલે મેં ઉપરથી જમ્પ કરી અને હું કૂદીને એના જઈને પગમાં પડેલો. તમામ જગ્યાએ ગ્રાઉન્ડ ની અંદર ફરતે પોલીસ બંદોબસ્ત હોય છે પણ જે આ નોર્થ બ્લોક અને સાઉથ બ્લોક જે સામે જે પ્લેયર્સ રમતા હોય છે બોલર એન્ડ અને બેટ્સમેન એન્ડ જે વિકેટ કીપર પાસે છે બંને બ્લેક સ્ક્રીન હોય છે સાઇડ સ્ક્રીન ત્યાં કોઈ પણની ચહલ પહલ ચાલુ મેચ દરમિયાન કે બીસીસીઆઈ કે એના જે પોતાના જે પ્રાઇવેટ સિક્યુરિટી હોય છે એ સિવાય અન્ય કોઈ પોલીસ બંદોબસ્ત ત્યાં રાખવામાં નથી આવતો કારણ કે પ્લેયર્સને એની મુવમેન્ટથી ડિસ્ટર્બ થતા હોય છે એમના માટે સ્ટ્રિક્ટલી મનાય હોય છે કે એ જગ્યાએથી કોઈ પણ પ્રવેશ ના કરવો એટલા માટે અમે બંને જગ્યાએ જ્યારે બંદોબસ્ત રાખીએ તો બંને સી વિંગમાં બંદોબસ્ત રાખીએ છીએ કોઈ ઓ શેપમાં અમારો બંદોબસ્ત ત્યાં રહેતો નથી. હાલ પૂરતું હજી તપાસ ચાલુ ત્યાં સુધી કહી ન શકાય એમનું કેટલું ડિપ્લોયમેન્ટ હતું ત્યાં ચેકમેટનું કે અન્ય કોઈ સંસ્થાનું કે શું હતું ત્યાં બીજા કેમેરામેન હતા ત્યાં એટલી સ્પેસ હતી કે કેમ પણ પ્રથમ દ્રષ્ટિએ પોલીસની કોઈ બેદરકારી હોય એવું સ્પષ્ટપણે જણાઈ આવતું નથી. જે જગ્યાએ પોલીસનું ડિપ્લોયમેન્ટ હતું આગળ ગ્રીલની સાથે એ જગ્યાએ કોઈ પણ બનાવ નથી બન્યો અને ઉત્તરોત્તર દરેક મેચમાં અમે જે અમારું જે ડિપ્લોયમેન્ટનું જે પ્લાનિંગ છે કે જે ડિપ્લોયમેન્ટમાં અમારી જે કઈ જરૂરિયાત છે તે પ્રમાણે અમે મોડિફાઈ કરતા હોય છે પણ આ એક અમારી માટે એટલો ડાર્ક ઝોન છે કે જ્યાં અમે પ્રવેશ નથી કરી શકતા એ જગ્યા ઉપર ત્યાં બનાવ બન્યો છે એટલે આમાં કોઈની પ્રથમ દ્રષ્ટિએ હજી સુધી કોઈ નિષ્કાળજી હોય એવું જણાય.